તકલીફ નથી. બેન તો બહુ જ લાગણીશીલ છે અને બેન દીકરીની માફક વર્તન કર્યું મા જોડે અને બહુ સરસ રીતે ઓપરેશન થયું. હાલ ઘડી કોઈ તકલીફ નથી અને કમ્પ્લીટ બે આંખે દેખાય છે. હું એમ કહું છું કે જ્યાં ત્યાં ના જવાય, આ હોસ્પિટલમાં ઓપરેશન કરવા ફરજિયાત જવું જોઈએ. કોઈને તકલીફ હોય તો ઓપરેશન કરવા માટે આ હોસ્પિટલ પસંદ કરવી જોઈએ. ऑपरेशन के बाद और मैंने 5 ऑपरेशन हमारे गांव के इस जैन हॉस्पिटल में भेजे हैं. उनको भी सक्सेस गए और उनको भी कोई जात की तकलीफ है नहीं. और जैन हॉस्पिટલમાં બી સારી રીતે ઓપરેશન થઈ શકે છે. ડૉક્ટરો બી સારા હતા અને ઓપરેશન સારી રીતે વેલનું ને મોતિયાનું ઓપરેશન કર્યું કમ્પ્લેટ, કોઈ દર્દ બર્દ વગર શાંતિપૂર્વક સારું રિપોર્ટ બધું કમ્પ્લેટ. મને કોઈ તકલીફ નથી અત્યારે બી. મેં બંને આંખનું ઓપરેશન અહીંયા જૈન હોસ્પિટલમાં કરાયેલું છે અને મને બંને આંખનું સારું રિઝલ્ટ મળેલું છે. તે બદલ સાહેબશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટરે તપાસ કરી અને ઓપરેશન બહુ સરસ થઈ ગયું ને બહુ ટાઈમ પણ ઘણો ન લાગ્યો. જૈન દવાખાનામાં ફાધરની આંખનું ઓપરેશન કરાયું, બહુ સારું લાગ્યું, મસ્ત થઈ ગયું, બરાબર છે. અહીંયા કરાવાય છે. જૈન હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. સારું દેખાય છે. એ ઓપરેશન કરી દેખાય સારું ઓપરેશન, કોઈ તકલીફ પડી નથી. કરાયું છે જૈન હોસ્પિટલમાં. પહેલાં બંને આંખે કશું દેખાતું નહોતું, હવે સારું થઈ ગયું છે. આવેલા તો બંનેના આંખોનું રિઝલ્ટ એકદમ સરસ છે. ડૉક્ટરોનો સહકાર બિલકુલ સરસ છે અને બંનેને આંખે બિલકુલ સારું છે. તો પાર્કિન્સનની તકલીફ હતી સાહેબ, એટલે અમને થોડો ડર હતો તો કે ઓપરેશનમાં સારું માથું જો હલી જાય તો કે જો કે અમને તો લોકોએ ઘણા બધા ડૉક્ટરો બતાવ્યા હતા, વિસનગરના, અમદાવાદના, હિંમતનગરના, પણ અમોને અમારા નજીકના પડોશી એટલે મારા ભાઈ બરોબર ગણો કે છોકરા બરોબર ગણો. રિઝલ્ટ સરસ મળ્યું. આજે 4 દિવસ થયા, આજે અમે બતાવ્યા છીએ તો આંખનું રિઝલ્ટ 101% સરસ મળી ગયું છે. એટલે સાહેબનો ધન્યવાદ.